માઉસ કેમ બદલાયું ખબર હે? આજ ગાઈસ થોડીક મજા નથી. મોઢું જોઈને તો તમને લાગતું દેશે હું અડીશ ને તો કરંટ આવશે. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ માય ન્યુ વ્લોગ. ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. ધન્યવાદ. તો ગાઈસ હું અત્યારે જાગ્યો ને પહેલા મેં વ્લોગ ને કરી દીધો સ્ટાર્ટ અને હવે નાઈન તમને મળું હાલો. તો ગાઈસ હું તમને ટાઈમ કહી દઉં. ટાઈમ થઈ ગયો 8:38. તો ગાઈસ ફાઇનલી આપણે નાઈ બાઈ કમ્પ્લીટ થઈ જશે એક નંબર ને હવે હેને પીસી નાખવાનું ચાલુ. તો આજે છે ને મારે કાલનો વ્લોગ એડિટ કરવાનો છે અને બીજા 3 વિડીયો એડિટ કરવાના પેન્ડિંગ પડ્યા છે. કાલ મેં મારો વ્લોગ છે ને એડિટ કરી નાખ્યો, બટ છે ને ફિલ્મોરા એપ્લિકેશન આવે તે ક્રેશ થઈ ગયું હતું, જેના લીધે એને પછી પ્રોબ્લેમ બહુ આવી. તો એને આજે ફરીથી એડિટ કરવાનો, બીજી ચેનલનો એડિટ કરવાનો, તો બધું આજ કામ કેટલું છે. આપણે વ્લોગ એડિટ કરવા માંડીને બધું કામ કરીને તમને મળ્યું. તો ગાઈસ ફાઇનલી આપણે છે ને પાસવર્ડ નાખી દેવી. બેસિકલી ગાઈસ આજ મારું મૂડ છે ને વિડીયો બનાવવાનું નતું, કેમ કે છે ને આજે એને બહુ મજા બગડી ગઈ છે. તાવ આવે છે, માથું દુખે, શરદી ઉધરા બધું થઈ ગયું છે. બટ હાલો વ્લોગ ને આપણે કન્ટિન્યુ કરવીને એડિટ પણ કરવાનો બાકી છે. તો એડિટ કમ્પ્લીટ કરીને અપલોડ કરી દેવી. તો તમે થોડોક સપોર્ટ કરો. ગાઈસ કાલનો વ્લોગ આપણે બહુ મોટો થઈ ગયો હતો એટલે છે ને આજે કટ બટ બધું છે ને એક નંબર છે ને વિડીયો એડિટ કરવાનો છે. કાલનો ગાઈસ પ્રોજેક્ટ છે ને મારા બધા ડિલીટ થઈ ગયા. તો જો ગાય કેટલું હતું એડિટ કરવામાં છે ને ગાઈસ પત્તા ઠોવાની છે થોડીક, એના લીધે એવું થયું. તો હું એને મારા પ્રોજેક્ટ પેલા જોઈ જઉં, મળી જાય તો આપણા ભાઈ. તો ગાઈસ હું બધી ફૂટેજ એડ કરીને મળું તમને ફરીથી. તો ગાઈસ બધી ફૂટેજ આવી ગઈ છે. જો ગાઈસ મિનિમમ બધી આવી ગઈ છે. હવે આને એડિટ કરવામાં છે ને બહુ ઓલું થઈ જાવ ને. કાલ છે ને મેં લગભગ 8 મિનિટ એડિટ કરી હતી, પછી ક્રેશ થઈ ગયો ફિલ્મોરા. તો આજે ફરીથી એડિટ કરવાનો બહુ માથાકૂટ છે. હાલો એડિટ કરીને તમને મળવી. તો ગાઈસ ફાઇનલી આપણે વિડીયો એડિટ કરી નાખ્યો. તો ગાઈસ આપણો ટાઈમ લગભગ અત્યારે થઈ ગયો 10:34 થઈ ગઈ, જોઈ શકો છો. વ્લોગ ને એડિટ કરી નાખ્યો અને રેન્ડર થાય છે. જો ગાઈસ રેન્ડર થવા આવ્યો એટલો થઈ ગયો 32 ને પાછળ રેન્ડર ને 32 થઈ ગયું છે. તો હમણાં 12 વાગે આપણે વ્લોગને હવે રોજ અપલોડ કરી દઈશું. આજ ગાઈસ થોડીક મજા નથી એટલે હે ને સવારમાં એડિટ કરવો પડ્યો ને આજ રજા રાખી દીધી, સ્કૂલે નથી જો હું ગાઈસ. તો એવું છે બધું અને બહુ મજા આજે બગડી ગઈ છે. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે 4:43 અને અત્યારે જો હું જાગ્યો છું. તો હવે પીસી બીસી ચાલુ કર્યું, કામ કર્યું આપણું. અહીંથી ચાપ ચાલુ કરવાની કરી નાખીએ પછી કરવી અહીંથી ચાલુ. ગાઈસ તો જો હું આ માઉસ કેમ બદલાયું ખબર હે? આપણે જો બેસિકલી આ માઉસ છે ને તે બગડી ગયું છે. સો ગાઈસ સરખું ક્લિક પણ નથી થતું આમાં, બહુ પ્રેશર કરવું પડે. બટ આમાં છે ને તરત આમ આસાનીથી થઈ જાય. એટલે આ માઉસને છે ને પછી ઓલું કરી નાખ્યું ને આ માઉસ છે તે પણ બેસ્ટ છે. ગાઈસ તો કાલના વ્લોગમાં છે ને બહુ ક્વોલિટી બહુ ઓછી આવી હતી. તો મેં એને ફિલ્મોરાને ડિલીટ કરી નાખી, નવું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે જે હું તમને આગળ કહું. મતલબ ડાઉનલોડ કરીશ પછી એમાં એડિટ કરીને જોયું. આપણે બેસ્ટ સોફ્ટવેર ગોતવાનું છે. તો તમે કોમેન્ટ કરી દેજો કયું બેસ્ટ સોફ્ટવેર છે. અને બટ આ માઇક કનેક્ટ કર્યા વિનાનો અવાજ છે તે પણ કોમેન્ટ કરી દેજો કેવો છે. ગાઈસ પંખા વિના છે ને મજા જ ન આવે એટલે પંખો કરી દીધો ચાલુ. હવે કરીએ આપણું કામ કન્ટિન્યુ. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે 7:13 ને રાત પડી ગઈ, જોઈ શકો ગાઈસ. અને હું અત્યાર સુધી સૂતો હતો, અત્યારે જાગીને ને ફરીથી વ્લોગને કન્ટિન્યુ કર્યો. કેમ કે વ્લોગ બહુ આજ નાનો થયો, આજ મેં વ્લોગ કંઈ બનાવ્યો નથી. અને આજ કેમ કન્ટિન્યુ કરવો પડે ખબર હે? કેમ કે વ્લોગને હે ને આપણે હવે ડેલી 365 દિવસનો ચેલેન્જ લીધો હોય. 365 દિવસ વ્લોગ અપલોડ કરીશ. તો તમે થોડો સપોર્ટ કરો ગાઈઝ, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હારોહાર હે ને આ વિડીયોને હે ને ફૂલ શેર કરી દો અને વિડીયોને એન્ડ સુધી વોચ કરવાનો, જેનાથી થોડું આપણે હે ને ગ્રોથ આવી. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મોઢું જોઈને તો તમને લાગતું દેશે મજા તો મને હે ને કાલની નથી. બટ હે ને આજે હું આખો દી સૂતો જ છું. વ્લોગને મેં આ બનાવ્યો નથી. તો હવે ને આપણે કન્ટિન્યુ કરવી. મારી આંખ બાગ બધું ખોજાઈ ગયું જોવા ગાઈસ. ટાઈમ તમને મેં આગળ કીધો એમ 7:14 થઈ અત્યારે જોવો ગાઈસ. તો ગાઈસ હવે આપણો પ્લાન છે આ મોનિટરને બદલાવવું છે, થોડુંક આમ લાંબુ લેવું છે. કેમ કે આમાં હરખું એને કાંઈ થતું જ નથી. વિડીયો મારે એડિટ કરવા હોય ને તો એમાં આખું બધું એને હરખું આવતું જ નથી. એની માટે નવું છે ને આપણે મોનિટર લેવું છે. તો ગાઈસ તમને વિડીયોમાં નહીં લાગતું હોય બટ તાવ મને હે ને કાલ રાતનો હોય, કાલ 9 વાગ્યાનો એને તાવ હતો. બટ કાલે મેં વ્લોગને કન્ટિન્યુ કર્યો તો પછી વિડીયો એડિટ કર્યો.
બટ એની ફાઇલ ક્રેશ થઈ ગઈ. પછી મેં સવારે વિડીયો ફરીથી એડિટ કર્યો, અપલોડ કર્યો, બટ 2 વ્યૂઝ આવ્યા. ગેસ થોડોક સપોર્ટ યાર તમે આપો. તો ગેસ બહાર પંખો પછી ચાલુ છે તો બંધ કરી દેવી આપણે. અને જો ગઈ અંધારામાં લાઇટ આવી કઈ દેખાય, હું તો હરખું દેખાય નહીં. બટ ગાઈઝ એક વાત તો હે કે તાવ મને આજે છે બહુ. અને લગભગ આ વ્લોગ હું કાલે અપલોડ નહીં કરી શકું, એટલે 362 દિવસનો મને લાભ થાય. પહેલાં આપણે 7 દિવસ રેગ્યુલર વિડીયો અપલોડ કરશું, પછી 14 એમ વધારતા જઈશું. બટ હે ને ક્યારેક ને બીમારી એવી અડી જાય ને કે જેનાથી એને આપણે ડેઈલી વિડીયો એને અપલોડ ન કરીએ. તો કંઈ ઉપર છે બીજો કાંડ થઈ જો આને હળવી ને તો કરંટ આવે હે. આનું શું હોય કે ખબર નહીં, આ હળવી ને એટલે કરંટ આવે. હવે હું અડીશ ને તો કરંટ આવશે, બટ કઈ રીતે તમને કહું. તો કંઈ અત્યારે આપણી પાસે તો કાંઈ કામ નથી, એમ તો 2 વિડીયો પેન્ડિંગ હજી પડ્યા છે. બટ આજે કાંઈ એડિટ કરવાનું એવું મૂડ નથી અને મજા નથી, એટલે બાકી તો કરીને અને સેન્ડ હોતન કરી દીધા હોય. બટ અને મૂડ નથી, તાવ અને એટલો આવી ગયો ને ભાઈ વાત આવે. જો આજ હું આખો દી ભૂતો જ છું. ઘડીક લોક કન્ટિન્યુ કર્યા તો અત્યારે પણ હું સુવા જાઉં, ઘડીક ટીવી બીવી જોઉં, પછી ખાઈને સુઈ જવાનું છે. બટ હવે સ્કૂલ પણ જવાનું એટલે હું સુઈ જાઉં. લિટરલી ભાઈ એટલી ઊંઘ સડે છે ને, હાથ ન જવા દઉં ઉપરથી માથું બાથું એટલું આમ કડક થઈ ગયું છે ને. તો ગાય આ એક છે ને હેડફોનમાં લાંબો વાયા છે ને એટલે બહુ પ્રોબ્લેમ પડે છે. આ જો ગાય આ કેમ આ મેક્યું હોય તો પહેરું ને તો આ ખુરશીના જે આ છે ને એની અંદર આ વાયર છે ને હલવાઈ જાય, પછી બગડી જાય. ને વોરંટી કાર્ડ આનું છે આપણી પાસે. તો ગાય આપણે ભાઈ વોરંટી કાર્ડ છે. તો ગાય ફાઇનલી છે ને મેં મારી છે ને આજ આખી ઊંઘ છે ને પૂરી કરી નાખીને હવે છે ને જે પણ તાવ બાવ હતો એને થોડોક ઓછો થઈ ગયો છે. અને ટાઈમ 9:04 થઈ ગઈ છે. અને હું જો અત્યારે એને વિડીયો વ્લોગ એડિટ કરવા બેહું છું. તો તમે એને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગાઈઝ મને છે ને મોટિવેશનની ને મને તમારા સપોર્ટની જરૂર છે. ખાલી તમે થોડોક એક વખત છે ને થોડોક સપોર્ટ કરી દો, પછી જુઓ ગાઈઝ કે કેમ આપણી યુટ્યુબ ચેનલ ગ્રો થાય છે. તો તમે એક વખત થોડોક સપોર્ટ દેખાડી દો ને તો કાંઈ વાંધો નહીં. બટ હવે ડેઈલી વ્લોગ અપલોડ કરવાનું આપણે રાખી દીધું છે. આ વ્લોગ મારા હિસાબથી કાલ 2 વાગ્યા આજુબાજુ આવી જશે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો થોડોક કાંઈ સપોર્ટ કરો ને. તાવ બધું અત્યારે થોડુંક ઓછું થઈ ગયું હોય. પહેલાં બહુ જાજુ હતું, તાવ હતો, પછી માથું દુખતું, શરદી ઉધરા, ગળામાં દુખતું હતું, પગ દુખતું, આ બધું છે ને બીમારી કાલ બધી એક હારે બધી થઈ ગઈ છે. તો થોડોક સપોર્ટ કરી દેજો ભાઈ, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મોબાઈલમાં ચાર્જિંગ 19% છે તો હું મોબાઈલના ચાર્જિંગમાં મૂકી દઉં, પછી તમને મળો. હાલો ભાઈ.